વેલકમ ટુ માય બ્લોગ. આપણે આવી ગયા હતા આપણા ગેરેજ. ત્યાં જઈને જોયું ત્યાં તો રમેશભાઈ ને બાવલો બી બેઠા હતા. બાવલો ફોનમાં મતતો હતો અને રમેશભાઈ કામ કરતા હતા એનું. બાવલો ઇન્સ્ટાગ્રામમાં રીલું જોતો હતો. થોડી વાર લાગી ત્યાં તો થોડી વારમાં જ વિપુલભાઈ આવી ગયા. વિપુલભાઈ આવ્યા અને રમેશભાઈએ કીધું વિપુલભાઈ સિંગ ખવડાવો. વિપુલભાઈએ બાવલાને પૈસા આપ્યા. બાવલો ફટાફટ સિંગ લઈ આવ્યો. વિપુલભાઈની ગાડી ફટાફટ સર્વિસ કરીને પાછા આવ્યા ગયા રમેશભાઈના ગેરેજ. ત્યાં જઈને જોયું ત્યાં તો રમેશભાઈ ગાડીમાં આગલા વ્હીલના બેરિંગ નાખી રહ્યા હતા ને કાકા કિકની સ્પ્રિંગ નાખી રહ્યા હતા. થોડી વાર બેઠા થોડી વાર બેસીને વાત કરી. પછી ત્યાં તો નાખવાનું તો આપણે જલ્દીમાં ચેન ચક્કર ખોલી નાખ્યા. ચેન ચક્કર ખોલીને પછી આપણે જાવી છીએ ચેન ચક્કર લેવા. ત્યાં તો આપણે શ્રી ઓટો સ્પાર્ટમાં આવી ગયા. શ્રી ઓટો સ્પાર્ટના માલિકનું નામ છે વિજયભાઈ. એ તો આપણે ત્યાં જઈને જલ્દીથી કીધું કે આપણને સ્પ્લેન્ડરના ચેન ચક્કર આપી દો. ગમે એ બાઇકની તમારે ઓરિજિનલ વસ્તુ જોતી હોય કે મીડિયમમાં તો ત્યાં શ્રી ઓટો સ્પાર્ટમાં મળી રહેશે. પછી વિજયભાઈ આપણને ફટાફટ ચેન ચક્કર આપી દીધા. પછી જઈને આપણે ચેન ચક્કર ફિટ કરવા લાગ્યા. જલ્દીથી જલ્દી કરીને આપણે ચેન ચક્કર ફિટ કરી દીધા. પછી ચેન ચક્કર ફિટ કરીને આપણે આવી ગયા બહાર. હું ને રમેશભાઈ નીકળી ગયા બહાર. આપણે જતા હતા ગુરુકૃપા ડેરીમાં આપણા ભાઈબંધની ત્યાં જઈને અમે ઘડીક વાર બેઠા. ત્યાં તો રમેશભાઈને ભૂખ લાગી ગઈ અને એણે કરી દીધું લાડવા ખાવાનું શરૂ. જોઈ લો ગુરુકૃપામાં આપણને કોઈ પણ પ્રકારની મીઠાઈઓ જોતી હોય તો અહીંયા સારી ક્વોલિટીમાં મળી રહેશે. પછી થોડી વાર લાગી રમેશભાઈ પાછો પેંડો ખાવા લાગ્યા.